નમસ્કાર વિદ્યાર્થીઓ, એમએ સેમેસ્ટર 2 પેપર નંબર 4 એમાં માનવ સંસાધન સંચાલન એ પેપરમાં આપણે માનવ સંસાધન આયોજન એનો અભ્યાસ કરી રહ્યા છે. હવે માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો આપણે એનો અભ્યાસ કરવાનો છે. માનવ સંસાધન આયોજન એટલે માનવ સંસાધનની માંગ અને જે પુરવઠાને સંતુલિત કરવાની પ્રક્રિયા. તો એમાં મુખ્યત્વે 2 પરિબળો ભાગ ભજવે છે. એક આંતરિક પરિબળો અને એક બાહ્ય પરિબળો. તો એમાં પ્રથમ આપણે જોઈએ આંતરિક પરિબળો. કંપની કે ધંધામાં પ્રવર્તતા આંતરિક પરિબળો કે જે નિયંત્રણમાં લાવી શકાય તેવા હોય છે અને માનવ સંસાધન આયોજનને અસર કરે છે. તો એમાં પ્રથમ આંતરિક પરિબળમાં પ્રથમ જોઈએ તો કંપની કે ધંધાનું જે કદ એ છે. કંપની કે ધંધાના એકમનું કદ વિશાળ હોય તો માનવ સંસાધન આયોજનનું મહત્વ અને ઉપયોગિતા છે વધી જાય છે. જેમ એકમનું કદ મોટું તેમ કર્મચારીની જરૂરિયાત ઊંચી રહેવાની, પરિણામે માનવ સંસાધન આયોજનની જરૂર વધુ રહેવાની. કેટલીક વાર ધંધાનું કદ વધતું હોય પરંતુ આધુનિક યંત્રોના કે ઓટોમેશનના ઉપયોગથી વધુ કર્મચારીની જરૂર ન પણ પડે. વળી આગામી થોડા વર્ષોમાં ધંધાનું ઉત્પાદન કેવું રહેશે અને વેચાણ કેટલું રહેશે તેનો ખ્યાલ પણ કરવો પડે છે. એટલે કંપનીનું કે ધંધાનું કદ એ પણ જરૂરી છે. ત્યારબાદ એમાં આંતરિક પરિબળમાં બીજું પરિબળ છે ઉચ્ચ સંચાલકોની નીતિ. જો સંચાલકોની નીતિ પ્રયત્નશીલ અને કાર્યક્ષમ હોય તો ઓછા કર્મચારીઓથી વધુ કાર્ય થઈ શકે. કર્મચારીની હેરફેર ઓછી રહે, તેથી નવી ભરતીની આવશ્યકતા ઘટે છે. જ્યારે ખરાબ સંચાલનની નીતિના પરિણામે બિનજરૂરી સંખ્યામાં વધુ કર્મચારીની જરૂર પડે છે. જો ઉચ્ચ સંચાલકો માનવ સંસાધન આયોજનની પ્રવૃત્તિને ટેકો આપે તો તે કાર્ય વધુ અસરકારક બની શકે છે. ત્યારબાદ આંતરિક પરિબળમાં ત્રીજું છે નાણાકીય સાધનો. નાણાકીય સાધનોના આધારે પણ માનવ સંસાધન આયોજનમાં પરિવર્તનો આવે છે. નવા કર્મચારીઓની ભરતી, તાલીમ જેવી બાબતોનું આયોજન કરતા પેઢીના નાણાકીય સાધનો ધ્યાનમાં લેવા જરૂરી છે. જો સાધનો ટૂંકા હોય તો તાલીમ આયોજન કે નવી ભરતી કરવાને બદલે ચાલુ કર્મચારીઓનો જ પૂરતો ઉપયોગ છે કરવો પડતો હોય છે. ત્યારબાદ ચોથું જોઈએ આંતરિક પરિબળમાં તો એ છે ઉત્પાદન પદ્ધતિ. કંપનીએ અપનાવેલ જે ઉત્પાદન પદ્ધતિ છે એ શ્રમ પ્રધાન હશે તો વધુ કર્મચારીઓની જરૂર રહેવાની, પરંતુ જો મૂડી પ્રધાન હશે અને તેમાં આધુનિક યંત્રોનો ઉપયોગ થતો હોય તેથી ઓછા પણ વિશિષ્ટ કુશળતાવાળા કર્મચારીની પણ જરૂરિયાત રહેવાની. એટલે એ પણ મહત્વનું પરિબળ ભાગ ભજવે છે. ત્યારબાદ જે આંતરિક પરિબળમાં પાંચમું છે એ કર્મચારીઓની પરિસ્થિતિ. કંપનીમાં કર્મચારીઓની પરિસ્થિતિ કેવી છે તે બાબત માનવ સંસાધનની જરૂરિયાત નક્કી કરે છે. જો કંપનીમાં સંતુષ્ટ કર્મચારીઓ હશે તથા તેમના કૌશલ્યો અને આવડતના પ્રમાણમાં કાર્ય સોંપણી કરવામાં આવશે તો કર્મચારી એકમમાં ટકી રહેવાનો પ્રયાસ કરશે. પરિણામે ફેરબદલીમાં ઘટાડો થશે અને નવા કર્મચારીઓની જરૂરિયાત પણ ઘટશે. તો આ હતા આંતરિક પરિબળો કે જે 5 આવે છે.
ત્યારબાદ હવે બીજું જે છે બાહ્ય પરિબળ, તો એ બાહ્ય પરિબળો કંપનીના સંચાલકોના કાબુ બહારના પરિબળો પણ માનવ સંસાધન આયોજન પર અસર કરે છે. તો આવા પરિબળોમાં આપણે પ્રથમ જોઈએ તો સામાજિક પરિબળ. સામાજિક પરિવર્તન માનવ સંસાધન આયોજન પર અસર કરે છે. આવા પરિબળોમાં વસ્તીનું વલણ, ત્યારબાદ સામાજિક ગતિશીલતા છે, સ્થાનિક પ્રજાની રોજગારી અંગેની નીતિ છે, સમાજમાં શિક્ષણ અને તાલીમનો સ્તર વગેરેનો સમાવેશ થાય છે. વસ્તીમાં વયમાળખું, લગ્નની સરેરાશ ઉંમર અને કુટુંબનું સરેરાશ કદ એ બાબતો માનવ સંસાધનની પ્રાપ્યતા પર અસર કરે છે. સમાજમાં શિક્ષણનું પ્રમાણ જોતા કેવી કુશળતાવાળા કર્મચારીઓ પ્રાપ્ત થઈ શકશે તે નક્કી થઈ શકે. સામાજિક ગતિશીલતા એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે કર્મચારીની ખસવાની તૈયારીને લીધે જરૂરી કૌશલ્ય ધરાવતા કર્મચારીની પ્રાપ્તિ વધે છે. ભારતમાં અગાઉના સમયમાં સ્ત્રીઓ નોકરી ન કરવાનું વલણ ધરાવતી, ત્યારે માનવ સંસાધનમાં તેઓની ગણતરી શક્ય ન હતી. જ્યારે વર્તમાન સંજોગોમાં સ્ત્રીઓ જોખમી અને જવાબદારીવાળો હોદ્દો પણ સ્વીકારે છે, ત્યારે માનવ સંસાધન આયોજન પણ તે બાબતના મહત્વને સ્વીકારવું જ રહ્યું. એટલે આવી રીતના સામાજિક પરિબળો પણ એક મહત્વનો ભાગ ભજવે. ત્યારબાદ બાહ્ય પરિબળોમાં બીજું છે આર્થિક પરિબળ. અર્થતંત્રમાં થતા ફેરફારો માનવ સંસાધન માંગ પર અસર કરે છે. અર્થતંત્રના જુદા જુદા વિભાગોમાં વિકાસની ગતિનો દર અલગ અલગ રહેવાનો પરિણામે માનવ સંસાધનની જરૂરિયાત પણ જે છે એ જુદી જુદી રહેવાની. એમાં સમાજમાં જેમ જેમ યંત્રો ક્ષેત્રે વિકાસ થતો રહે તેમ આર્થિક વિકાસ પણ થતો રહે છે. ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થો વધે અને તેને પરિણામે ક્રમશઃ વેચાણ વિતરણમાં સુધારેલા નવીન માર્ગો અને પદ્ધતિઓનો ઉપયોગ પણ જરૂરી બને છે. તો આવી રીતના આર્થિક પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ બાહ્ય પરિબળોમાં ત્રીજું પરિબળ છે રાજકીય પરિબળ. વિદેશ વેપાર નીતિ, નાણાકીય નીતિ અને ઔદ્યોગિક નીતિ જેવા રાજકીય પરિબળો કંપનીને અસર કરે છે અને તેની અસર માનવ સંસાધનની જરૂરિયાત ઉપર પણ થાય છે. જેમ કે અમુક વસ્તુ વિદેશથી આયાત કરવાની પરવાનગી આપે તો તે પ્રકારના દેશના ઉદ્યોગોએ સહન કરવાનું આવે અને લાંબા ગાળે માનવ જરૂરિયાત ઘટે છે. વિદેશથી ટેકનિકલ જાણકારીની પરવાનગી આપવામાં આવે તો પણ માનવ સંસાધન આયોજન જે છે એ બદલવું જરૂરી છે. સરકારની રાજકોષીય અને નાણાકીય નીતિ પણ માંગ અને પુરવઠાને અસર કરતી હોવાથી માનવ સંસાધનની જરૂરિયાત પર અસર કરે છે. તો આવી રીતના રાજકીય પરિબળો પણ અસર કરે છે. ત્યારબાદ ટેકનોલોજીકલ પરિબળો એ કેવી અસર કરે છે? ટેકનોલોજીકલ પરિબળોમાં થતા ફેરફારો કર્મચારી સંખ્યા તથા ગુણવત્તાને અસર કરે છે. આવા પરિબળોમાં વિતરણ પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ, સંચાલકીય રીત વગેરે ગણાવી શકાય. ઉત્પાદન પદ્ધતિમાં પાવર, માલસામાન અને ઉત્પાદન પદ્ધતિના ફેરફારો કામદારોની જરૂરિયાત પર નોંધપાત્ર અસર કરે છે. સ્વયંસંચાલિત યંત્રોનો ઉપયોગ અને માલસામાનની હેરફેરનું યાંત્રીકરણ આવા મહત્વના ફેરફારો છે. ઓટોમેશનના ટેકનોલોજીકલ ફેરફારો માનવ સંસાધનની માંગને અસર કરે છે. ત્યારબાદ પાંચમું જે પરિબળ છે
એ છે કાયદાકીય પરિબળ. કાયદો પણ માનવ સંસાધન આયોજનને અસર કરે છે. ઔદ્યોગિક કાયદાઓ જેવા કે ભારતીય કારખાના ધારો, લઘુત્તમ વેતન ધારો, અકસ્માત વળતર ધારો, ઔદ્યોગિક ઝઘડાનો કાયદો, ત્યારબાદ કામદાર કલ્યાણ ધારો જે છે, વેતન ચૂકવણીનો ધારો છે, પ્રોવિડન્ટ ફંડનો કાયદો, ગ્રેચ્યુઇટી ચૂકવણી ધારો વગેરે સંખ્યાબંધ કાયદાકીય જોગવાઈઓ માનવ સંસાધન આયોજનને અસર કરે છે. કંપની રોજગારમાં અમુક ટકા SC, ST, OBCને માટે અનામત હોવી જોઈએ તે પ્રકારની કાયદાની જોગવાઈ હોય તો માનવ સંસાધન આયોજન વખતે તે મુદ્દો ધ્યાનમાં રાખવો જરૂરી છે. તે જ પ્રમાણે છોકરીઓને વિનામૂલ્યે શિક્ષણની કાયદાકીય જોગવાઈને આધારે ભવિષ્યમાં માનવ સંસાધન આયોજનમાં બહેનોને મહત્વનું સ્થાન આપશે. પરિણામે માનવ સંસાધન આયોજનમાં કાયદાકીય પરિબળોને મહત્વ આપવું જરૂરી બન્યું છે. તો આવી રીતના માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો છે. આંતરિક પરિબળો, એના પેટા પરિબળો આપણે જોયા, બાહ્ય પરિબળો, એના પેટા પરિબળો જોયા, જે અહીં પૂર્ણ થાય છે. હવે પછીનો જે આપણો ટોપિક છે એ ત્યારબાદ નેક્સ્ટ સમયમાં આપણે એની ચર્ચાઓ કરીશું.